बड़ोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज मिली हुई सामान्य सभा तूफानी बन गई थी। दरअसल आज की सामान्य सभा में विधायक केयूर रोकड़िया की ओर से वोट चोरी के मुद्दे में विपक्ष को घेरा गया था। वोट चोरी का आरोप यानी कि शिक्षकों पर चोरी का आरोप, ऐसा विधायक केयूर रोकड़िया की ओर से किया गया। तो वहीं इस दौरान विपक्ष की ओर से भी प्रति आरोप लगाए गए और कई शाब्दिक प्रहार किए गए, जिसके बाद माहौल काफी ज्यादा गरमाया था। तब आपको बता दें कि वोट चोरी के मुद्दे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की प्रतिक्रिया भी सामने आई। वोट चोरी का ये मुद्दा आज वडोदरा महानगर पालिका की सामान्य सभा में काफी ज्यादा गूंजता रहा और इसी मुद्दे को लेकर शासक पक्ष और विपक्ष आमने सामने आ गए थे। गत सभाમાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા વહેલમાં આવી અને સભા ખોરવાનો પ્રયત્ન થયો હતો. સાથે સાથે વિરોધ પક્ષ દ્વારા વોટ ચોરીના આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાએ એનો પ્રતિકાર કરતાં જણાવ્યું કે ભારતમાં જે ઇલેક્શનની પ્રક્રિયા થાય છે, જે વસ્તી ગણતરી થાય, મતદાર યાદી બનતી હોય, એ બધું એક લોકશાહી, દુનિયાની મોટામાં મોટી લોકશાહી કોંગ્રેસના જમાનાથી ઇલેક્શન કમિશનની નિગરાની હેઠળ ન્યુટ્રલ માણસો કે જે ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના કે અન્ય કોઈ પાર્ટીના સભ્યો ના હોય, જેમાં શિક્ષકો હોય, કલેક્ટર કર્મચારી ઓફિસના કર્મચારીઓ હોય, કમિશનર ઓફિસના કર્મચારીઓ હોય, ટીચરો હોય, આ લોકો દ્વારા આ કામગીરી થતી હોય છે. જ્યારે લોકશાહીની સૌથી મોટી સંસ્થાઓ પર આવા આક્ષેપો સામાન્ય સભા, વડોદરા કોર્પોરેશન સામાન્ય સભામાં લગાડે, તેનો જવાબ આપવો જરૂરી છે કે ભાઈ આ કોઈ રાજકીય કૃત્ય નથી. કોંગ્રેસ પાર્ટી મતદારોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે. એમના મોટા નેતાઓ કે જેમને વોટ ચોરીના આક્ષેપો લગાડ્યા, કદાચ બિહારની ઘટના હશે, અને એ આક્ષેપો કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના નેતાઓએ બોલેલા શબ્દો વિરોધ પક્ષના સભ્યોએ બોલ્યા, ત્યારે એની સામે એક લોકશાહી દેશના નેતાઓ તરીકે અને એક લોકશાહીના સંરક્ષક તરીકે આજે માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, તમામ પક્ષના કાઉન્સિલરો ઇન્ક્લુડિંગ મી, અમે લોકોનો પ્રતિકાર કર્યો કે આવી રીતે આખી લોકશાહી ઢબનું અપમાન નહીં કરવું જોઈએ. ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી ઇમરજન્સી લગાડી છે, ભૂતકાળમાં એમને એમના માણસોને ગેરકાયદેસર જીતાડ્યા હોય એવા પણ એક્ઝામ્પલો છે. પણ એની ડિટેલમાં જે નહીં જતા, જે કોર્પોરેશનનું કામ છે કે સિવિક સર્વિસ આપવાનું, એના બદલે આ રાજકીય રીતે હુસાતુસીનો માહોલ થયો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કાઉન્સિલર શ્રી કેયુરભાઈ તથા અન્ય કાઉન્સિલરો, તમામ કાઉન્સિલરોનો જડબાતોડ જવાબ આપ્યો કે આ રીતે શબ્દો વાપરવા એ યોગ્ય નથી, કારણ કે લોકશાહીની સૌથી મોટી સંસ્થાનું અપમાન કરી અને ખરેખર આખા દેશનું અપમાન થયું ગણાય. ત્યારે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાઉન્સિલરો છે, સભાસદશ્રીઓ છે, એમની રજૂઆત યોગ્ય હતી અને માફી માગવાનું કીધું, એમને શબ્દ પાછા ખેંચવાના કીધા, પરંતુ એમણે ખેંચવાની ના પાડી છે અને હજુ એમનું વક્તવ્ય બાકી છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।